મિત્રો હું દુકાને આવી ગયો છું અને દુકાને અમારે મિત્ર આવી ગયા. જોઈ લો, આવો તમને બતાવી મિત્ર સાહેબ ઉભા. સાહેબ શું આયા? સુપારી લેવા કેમ? સુપારી ખાવા મફત લેવા નહીં આવે, પૈસા આલું. સુપારી સારી લાગે છે, 800 રૂપિયાના ભાવની. એટલે કાયમ ટેવ પડેલી છે, એટલે સુપારી લેવા આવશું. પણ આને કિંમત મારી નથી, મફતમાં મળે છે એવું કે છે. કિંમત હા સાહેબ તમારી. તમારા હા ને રોકડા પ્રથમ આપું છું, કાયમ સુપારી લઉં છું. હું એનો સ્ટાન્ડર્ડ રાખશું. એવું કરે છોકરા? હે છોકરો અમારો છોકરો બોલતો ને વ્લોગમાં આવતો શર્માય. સાહેબ પૈસા તો આપી જ દે, પણ એવું કમાવાની ગણતરી અમે નહીં આપતા એમ સાહેબ. સાહેબ ને હા કમાવાની વધુ આપો એમ. સાહેબ 10 રૂપિયા આલે ને 10 રૂપિયા એટલે 10 ની અમે 15 ની હોપારી આલીએ. ના પણ એ તો મારે હોપારી ફોર્મ પસંદ કરી દે અમારે સાહેબ ની જરૂર પડે ને એટલે સાહેબ ને ગમે એવું બોલીએ તો દુકાને આવ્યો ના રે. હોપારી તો ખાવી જ પડે ને, અનુભવ વાળો પેલો કમાય. હોપારી 2 કટકા વધુ આવતો હશે સાહેબ ને અમારે એ રીતના હા ને સાહેબ કે ગમે એટલું બોલીએ ને તો સાહેબ. તો હું વાળ કટિંગ કરવા આવી ગયો હું સિદ્ધેશ્વરી હેર કટિંગમાં, મોઢેરા ચોકડી જૈન પ્લાઝા માર્કેટમાં. સંજયભાઈ નામ છે. આ ભાઈ સંજયભાઈ બહુ મસ્ત કામ કરો હો. જેને પણ હેર કટિંગ કરવા માટે આવવું હોય તે મોઢેરા ચોકડી જૈન પ્લાઝા માર્કેટમાં સિદ્ધેશ્વરી ત્યાં આવી જવું. ભાઈનું કામ બહુ સરસ છે, સ્વભાવ સારો હો અને રિઝનેબલ ભાવ પણ હો. એટલે સંજયભાઈનું કામ બહુ સારું હો, બહુ ગમે હો. અને એમના ભાઈ પણ અંદર જો આ લાલાભાઈ, આમનું પણ કામ સારું હો. અંદર 3 કારીગરો હો, ત્રણેય ભાઈ જ છે. એટલે કામ બહુ સારું કરો હો. ગ્રાહકને જો આ રીએ ડાઈ લગાવવાની હો, ગોદરેજ એક્સપર્ટ લિક્વિડવાળી. પેલી મહેંદી લગાવીએ અને ડાઈ લગાવીએ, એમાં માથામાં જલન થાય અને એ થાય નહીં. જો ભાઈ સંજયભાઈ ડાઈ લગાવી રહ્યા હો, મસ્ત ડાઈ સંજયભાઈ લગાવી દે હો. તો હવે સાહેબ દુકાને આવ્યા હતા, સાહેબ નીકળી ગયા. પછી બાજુમાં જ અમારી બાજુમાં જ દુકાન હા સંજયભાઈની હેર કટિંગ. એટલે કટિંગ કરાવી પછી ઘરે જવું હો. સંજયભાઈ એવો ડાય કરી રહી એટલી વાર છે. સંજયભાઈ હા ને ભલે વાર થાય પણ કામ બહુ સારું જ કરવાનું. આપણે કહીએ જલ્દી કરો તો પણ ના કરો, કારણ કે એમનું કામ. મરચું નાખવાનું, હળદર, હવે અંદર મીઠું નાખી દઈએ આપણે બાદમાં જો બરોબર. અને ગોળ નાખવાનો દાળમાં. ગોળ નાખવાથી એનો ટેસ્ટ ઓરિજિનલ આવે. ખોટ તો રસોઈયા નાખો બરોબર, આપણે ગોળ નાખીએ, ગોળ ન વાપરી હોય તો દાળનો ટેસ્ટ ઓરિજિનલ આવે. પછી ખાવા ખાતર ખાવા બનાવી હોય તો ખોટ ને ટોમેટું નાખી દેવાનું. અને દાળ વઘાર કરવા માટેની પ્રોસેસ જો ટોમેટું લીધું હો, મરચાં, આદુની ગ્રેવી કરી અને મસ્ત વઘાર કરવાનો, ટોપ થઈ જશે. તમે જોજો દાળનો વઘાર કરવાનો, રાયડો નાખી દીધો. જો પછી આમાં આ સૂકો વઘાર તો લવિંગ, મરચાં, જીરું, બાદિયા અને તમાલપત્ર જો લે. આ સૂકો વઘાર પેલા જો આ લીલો વઘાર, ટામેટા, લીમડો અને હિંગ અંદર નાખી દીધી. આ લીલો વઘાર જોઈ લો. અરે વાહ, બરો સુગંધ આવી. આ દાળનો વઘાર ક્યાં ઓરિજિનલ. મસ્ત દાળનો વઘાર થઈ ગયો.
હવે આની અંદર છે ને થોડું મરચું નાખી દેવાનું, આપણો અટામણું નાખ્યું હોય, થોડી હળદર નાખી દેવાની, જો આ દાળને છે ને દાળમાં આપણે અટામણ કરી દીધું હો કમ્પ્લીટ, અને દાળનો વઘાર હ જે અંદર હવે દાળ રેડી દેવાની, પછી આ વઘાર પણ આમાં વેડી દેવાનું, એમાં માય નહીં એટલે જોઈ લો. બતાવો જો દાળનો કલર વઘાર બતાવો, જોઈ લો. હવે હા ને હા 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 આમાં વેડી દઈએ વઘાર. હવે એમાં ગરમ મસાલો નહીં, ખાલી ધાણા જીરું નાખી દેવાનું. ગરમ મસાલાનો ઉપયોગ ઓછો કરો એટલું સારું. ગેસ ચાલુ કરી દો ને, આના ઉપર મૂકી દઉં, ગેસ બંધ કરી દઉં, ફાવો. તો જોઈ લો, દાળ મસ્ત ઉકળીને તૈયાર થઈ ગઈ છે, એકદમ ચટાકેદાર ખટ્ટી મીઠી ગુજરાતી દાળ. હવે ઉકળી ગઈ, હવે ગેસ બંધ કરી દઈએ. જોઈ લો, ગેસ બંધ કરી દીધો, મસ્ત દેખાય કલરદાર. અને હવે પાપડ તરવાના, રોટલી નહીં બનાવી, પાપડ તરો. જો પાપડ તરી દઈએ, જોઈ લો દાળ. જો અમારા મેડમ હો ને વિડીયો ઉતારે હ, અને પાપડ તરવા નહીં આવે, રસોઈ નહીં બનાવી નહીં, ભાત બનાવે ને દાળ બાફી દીધું. હું અહીં શેવિંગ દાઢી બાલ કરવા ગયો તો, મિત્રો દાળનો વઘાર કરો, દાળ બનાવી હા, કોમેન્ટ કરજો કેવી બની દાળ, એ તમે પણ કહેજો. કલરમાં દેખાય સારી હોય તો સારી જ હોય. હવા બાર થયા બપોરના, અને વરસાદ ચાલુ એટલે કે તમે જમી લો. જો આ મિત્રો તમને બતાવો, જો દાળ ભાત મેડમે આપી દીધા, અંદર લઈ લીધા. હા, જો મસ્ત ચટાકેદાર દાળ બની ગઈ, મસ્ત ખટ્ટી મીઠી ગુજરાતી. અને પાપડ, એટલું કે હું વહેલા આવું 12 વાગે પાપડ કરી દીધા. ઓકે, વરસાદ રહી જાય એટલે બધું જમી લઈએ, પાપડ નકો હવાઈ જાય. જો છાશ મસ્ત ઘરની બનાવેલી છાશ, જો હવા બારી ચડે. હા, 15-20 મિનિટ થઈ, પણ હવા થઈ ગયા. તો પેલા મીઠલું બતાવો, મીઠલું ચા વહેલું આવ્યું? આજ રવિવાર એટલે વહેલું આવી ગયું. જો શાનું શાક જોઈ લો મિત્રો, આજે પનીરનું શાક. અમારા નાના ભાઈ દિલીપભાઈએ પનીરનું શાક આપ્યું, જોઈ લો. ચલો ખાઈ લઈએ. જમવા મેડમે રવિવાર હોય, આજ ઘરનું કામ કાઢેલું ને એટલે જોઈ લો. જોઈ લો, પનીરનું શાક, રોટલી. બોલાવજો બેટા, દૂધ દૂધ હે, જો દૂધ પેલી મોટી થેલી લાવ્યો હો છોકરો. ચમ મોટી લાવ્યો બેટા? નાની નાની બે લાવીએ, પણ નાની નહીં હોય એટલે મોટી. તો મિત્રો ચલો જમવા. પનીરનું શાક, રોટલી અને દૂધ, જમવાની મજા આવી જશે. ચલો તો પછી જમી લઈએ. પનીરનું શાક, રોટલી. આમ તો જો પ્રસંગમાં જવું નહીં ખાતું, ખાલી છે ને કોઈ લીલવણ સબ્જી હોય, મિક્સ સબ્જી અને રોટલી એવું ખાઈ લઉં. તો ઘરે આવ્યું એટલે બનાવું, ઘરની વસ્તુ બનાવી એટલે ખાઈ લેવાય. પ્રસંગમાં બહુ મસાલાવાળું હોય, સાદું ઘેર બનાવેલું હું અમે કહીએ
એટલે ખાઈ લઈએ, મજા આવી જાય. પસંદમાં હટતો નહીં, લેવાનું જ નહીં. પનીર શાક ડિલીટ કરી દેવાનું. કેવું તમને ભાવ? અમને ભાવ જ છે અમારું બધું. ખાઈ લે, અમારે એટલું જ ભાવતું હશે. તને ભાવ એટલું? ઉવ્વ. એટલું તો ભાવ જ છે.